મહાશિવરાત્રિ મેળો 2026 જૂનાગઢમાં સમગ્ર રાજ્ય તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓનો ઘસારો વધી રહ્યો છે। ત્યારે એસટી વિભાગ દ્વારા મિની બસ તેમજ મોટી બસ સહિતની 500 જેટલી બસો દ્વારા સંચાલન થઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ। વીબી ડાંગર વિભાગીય નિયામક એસટી જૂનાગઢ। વિશાળ સંખ્યામાં જ્યારે મુસાફરો આવી રહ્યા છે આ મિની મહાકુંભમાં, ત્યારે એસટી વિભાગ દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ વખતે આપણે ગત વર્ષે જે મિની બસ 50 મિની બસ હતી એમાં 35 બસનો વધારો કરી અને 85 મિની બસથી આપણે સંચાલન કરી રહ્યા છીએ। આ 707 ગત વર્ષે 280 મોટી બસ હતી જે અલગ અલગ જિલ્લામાંથી મુસાફરોને લઈ આવતા હતા, એમાં પણ વધારો કરી અને 330 બસ કરવામાં આવેલી છે। આ ઉપરાંતની 70 વધારાની બસનું આયોજન કર્યું છે, એટલે આમ ઓલ ઓવર 500 બસથી આપણે સંચાલન કરી રહ્યા છીએ। ગઈકાલ અને આજ અત્યારે બપોર સુધીના આપણે આંકડા જોઈએ તો એસટી નિગમને 80 લાખ રૂપિયાની આવક થવા પામેલી છે। સાથોસાથ 1,03,000 જેટલા મુસાફરોએ એસટી બસની મુસાફરી કરેલી છે। મુસાફરોમાં ખૂબ સારો ઘસારો છે। રૂટીન જે આપણી રૂટની બસ છે એમાં પણ અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, ભુજ છે વગેરે જગ્યાએથી પણ યાત્રિકો વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે। એસટી નિગમમાં આ વખતે મુસાફરોને વિશેષ સુવિધા કઈ રીતે મળી શકે એના માટે પણ પૂરતા પ્રયત્ન કરવામાં આવેલો છે। બસ સ્ટેશન ખાતે પણ શુદ્ધ આરઓ પ્લાન્ટ મૂકવામાં પણ આવેલ છે। આ સાથે સીસીટીવી કેમેરા હોય, વાઘેશ્વરી પાર્કિંગ છે ત્યાં પણ સીસીટીવી કેમેરા છે। એક અન્નક્ષેત્ર પણ ખોલવામાં આવેલું છે જેમનો કોન્ટેક્ટ કરી અને ત્યાં લોકોને પ્રસાદી પણ મળી રહેશે। આ ઉપરાંત જે દિવ્યાંગ મુસાફરો અથવા મહિલા મુસાફરો છે તેનું વિશેષ ધ્યાન રાખી અને આ વખતે આપણે એસટીમાં એક નવતર પ્રયોગ એટલે કે મહિલા હેલ્પ ડેસ્ક ચાલુ કરવામાં આવેલું છે, જ્યાંથી એસટી નિગમના અમારા જે અને ક્લાર્ક કક્ષાની બહેનો, આ ઉપરાંત સમાજ સુરક્ષાના કર્મચારી અને પોલીસ વિભાગની બહેનો ત્યાં સાથે રહી અને મહિલા મુસાફરોને વિશેષ માહિતી પણ આપવામાં આવે છે। આ ઉપરાંત જો કોઈ પણ દિવ્યાંગ છે તો એમ સુલભ રીતે એમને એસટી બસમાં મુસાફરી કઈ રીતે કરી શકે અને જ્યારે વાઘેશ્વરી પાર્કિંગમાં ઉતરે છે ત્યારે ત્યાંથી પણ નિઃશુલ્ક જે રિક્ષાની આપણે વહીવટી તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે, એટલે દિવ્યાંગોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે અને જે ઓલ્ડ એજ વાળા એટલે કે વૃદ્ધ લોકો છે એમને પણ આપણે વ્યવસ્થિત રીતે મુસાફરી થઈ શકે એનું પૂરતું આયોજન કરવામાં આવેલું છે। આ ઉપરાંત મુસાફરનો ઘસારો દિન પ્રતિદિન વધતો જાય છે એ ધ્યાને રાખી અને જે આપણે જૂનાગઢ બસ સ્ટેશન છે ત્યાં ઓનલાઈન રિઝર્વેશન માટેનું એક કાઉન્ટર હોય છે, ત્યાં વધારાના 2 કાઉન્ટર પણ ખોલવામાં આવેલા છે। વિશેષ મુસાફરોની સગવડતા અત્યારે આપણે ડિજિટલ જોશું કે બધા લોકો ડિજિટલાઇઝેશન તરફ આપણે વળેલા છે, ત્યારે આપણી પાસે જે દરેક કંડક્ટર પાસે ઓટીપીએલ કંપનીના જે મશીનો છે, એટલે કે 100% કોઈ પણ મુસાફરી જ્યારે કેશલેસ પોતાનું પેમેન્ટ કરવા માંગે તો ક્યુઆર કોડથી તે કેશલેસ પેમેન્ટ કરી અને પોતાની ટિકિટ સરળતાથી મેળવી શકે છે। બસ સ્ટેન્ડ એક્સ્ટ્રા બસ ઉભરાવાની પેરીમાં કડવા ચોક, મોતીબાગ, સુંદરબાગ બસ સ્ટેન્ડ, ચાલો બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, ચાલો બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, સુંદરબાગ બસ સ્ટેન્ડ, ચાલો બસ સ્ટેન્ડ, ચાલો બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ જવા માટે એક્સ્ટ્રા બસ ઉભરાવાની પેરીમાં કડવા ચોક, મોતીબાગ, સુંદરબાગ બસ સ્ટેન્ડ, ચાલો બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ જવા માટે એક્સ્ટ્રા બસ ઉભરાવાની પેરીમાં કડવા ચોક, ચાલો બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ જવા માટે એક્સ્ટ્રા બસ ઉભરાવાની પેરીમાં કડવા ચોક, મોતીબાગ, સુંદરબાગ બસ સ્ટેન્ડ, ચાલો બસ સ્ટેન્ડ, ચાલો બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ।